दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो चैप्टर 9 में आगे बढ़िए। लेंस कोने लेंस बे वक्री भवनकारक सपाटीओ वडे घेराता अने प्रतिबिंब रची सके तेवा उपकरण ने लेंस कहे छे। हवे एमा चर्चा करिए एक वक्रीभवनकारक सपाटी ए बी सी, आ बीजी वक्रीभवनकारक सपाटी ए बी सी। हवे बे वक्रीभवनकारक सपाटी तो सपाटी आ पहली અને આ બાજુની સપાટી બીજી। આ લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર P છે। ઓપ્ટિકલ કેન્દ્રમાંથી આપાત થતો પ્રકાશ બિલકુલ વક્રીભૂત થયા વગર પારગમન થઈ જાય છે। અહીંયા છે ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ। वस्तु अंतर u आपात प्रकाश जवानो u अच्छे इमेज प्रतिबिंब अंतर v। बे सपाटी abc बीजी adc આપણે વિચાર। હવે આ સિવાય આપણે ડીપમાં ચર્ચા કરશું કે આંતરપૃષ્ઠ ADC આગળ થતું વક્રીભવન। आंतरपृष्ठ ए बी सी आगर वक्रीभवन। एना माटे आकृति में जोईशुं आ ए बी सी। ऑब्जेक्ट वस्तु अंतर u आपात प्रकाश અહીં વક્રતા
C1 કારણ કે બે સપાટી અલગ અલગ હોઈ શકે એક સપાટીની વક્રતા ત્રિજ્યા એની સામે બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા અલગ હોઈ શકે સમાન હોય તો નો પ્રોબ્લેમ આપણે એકની C1 કહીશું આ સાઈડ વાળાની C2 કહીશું જેથી કરીને આવનારા સંજોગોમાં બંનેની વક્રતા ત્રિજ્યા અલગ અલગ હોય તો પણ દાખલો સોલ્વ થઈ શકે તો હવે વક્રતા કેન્દ્ર છે વક્રતા કેન્દ્ર કઈ રીતે તૈયાર થાય તો એક ગોળો વિચારીએ એનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર છે C1 આ અંતરને R1 આકૃતિ સમજો અહીંથી લંબ આપાત પ્રકાશ આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો આપાત કોણ ને કહેવાય I1 હવે પ્રકાશ જવાનો આમ હતો ગયો આમ તો આ આપણને N1 એટલે હવા અને આ છે કાચ જેનો વક્રી વળાંક N2 છે હવાનો N1 કાચનો N2 છે અહીંયા મળશે પ્રતિબિંબ I1 પણ ખાસ એ નોંધો કે પ્રથમ સપાટી કઈ સપાટી ABC પ્રથમ સપાટી વસ્તુઓનું પ્રતિબિંબ I1 આપે છે પ્રથમ સપાટી એ આપણા આ પ્રથમ સપાટી એટલે ABC એ વસ્તુઓનું પ્રતિબિંબ આપે છે એનું નામ છે I1 આ I1 બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે પ્રથમ સપાટી માટે વસ્તુઓ જેનું પ્રતિબિંબ I1 મળે છે આ I1 એ બીજી સપાટી ABC માટે પ્રતિબિંબ આભાસી વસ્તુ તરીકે વર્તે છે પહેલીનું પ્રતિબિંબ એ બીજી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે આ નોંધો ખાસ ત્યારબાદ ચર્ચા કરીએ આંતરપૃષ્ઠ આ તમારી ABC ની જે ચર્ચા ચાલે છે અહીંયા તો ગોળીય સપાટી પાસે અથવા સપાટી આગળ થતા વક્રીભવન માટે N1/u ખરેખર -N1/u છે હવામાંથી કાચમાં જાય આવ N1 એટલે હવા u એટલે OB પણ માઈનસ એટલે સંજ્ઞાપતિ આપાતની વિરુદ્ધમાં તમને એમ કહું OB કેટલો તો તમારે કહેવાનું -u OB એટલે O થી B સુધીનો અંતર માપો એટલે આપાતની કેવો થાય વિરુદ્ધમાં એટલે OB થશે -u N1/u N2/v v એટલે અહીંથી અહીંયા સુધીનું જેને કહેવાય bi1 બરાબર N2 - N1/r r એટલે bc1 ખાસ નોંધવા જેવી હકીકત થઈ ખરેખર -N1/u છે પણ u સંજ્ઞાપતિ મુજબ કેવો થઈ માઈનસ એટલે આપાતની વિરુદ્ધમાં હોય OB એ -u ગણ એમાં કોઈ શંકા નથી અને N2/v v એટલે અહીંથી આ પ્રથમ સપાટી દ્વારા મળેલું પ્રતિબિંબ I1 એ બીજી સપાટી માટે વસ્તુ તરીકે વર્તે છે નોંધજો હવે આંતરપૃષ્ઠ ABC આગળ વક્રી ભવ
A B C A છે B છે અને બાકી ભાગ છે આ બાજુ C2 આ સિવાય લંબ C1 માંથી આ લંબ એમાં C2 માંથી લંબ હવે આ પ્રકાશ જે તમે I1 આપો છો એનું એક આકૃતિ અને કારણ કે આ પ્રકાશ આવ્યો ક્યાંથી તો કે અહીંથી આ બિંદુ પાસે અને આ I એ પ્રતિબિંબ છે અને I1 આભાસી પ્રતિબિંબ છે અહીંયા R2 આપણી પાસે લંબ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો એને કહેવાય વક્રીભૂત કોણ R આ લંબ છે લંબ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો અને વક્રીભૂત કોણ R2 તો હવે ADC સપાટી માટે N1/di એટલે કહેવાનો મતલબ શું N1/u પ્લસ પ્રથમ વક્ર સપાટી આગળ થતા વક્રીભવનમાં જે પ્રતિબિંબ મળ્યું I1 એ બીજી સપાટી આગળ વસ્તુ તરીકે વર્તે છે તો બીજી સપાટી ચાલુ થઈ ADC માટે વસ્તુ અંતર કહેવાય I1 એટલે વસ્તુ અંતર આવે ને N2 કારણ કે અહીંયા 1 2 ના ક્રમો ચેન્જ કરવાના છે થિયરીમાં આપણે નોંધવા જેવી હકીકત છે કારણ કે તમે પાતળા માધ્યમમાંથી આમાં પાતળામાંથી ઘટમાં જાવ ને તો જ તમારી પાઠ્યપુસ્તક ભણાવે -n1/u + n2/v = n2 - n1/r હું તમને કહું ઘટમાંથી પાતળામાં જાવ તો n1 હોય ને n2 અને n2 હોય ને n1 આ નોંધજો શું બોલ્યો પાછું જો આ બે નોંધ છે નહીં તો લોચે ચડવાની જે થિયરી ધ્યાન નોંધ બે પાતળામાંથી ઘટમાં પ્રકાશ જાય આ વખતે n1/u plus n2/v બરાબર n2 - n1/r નોંધ બીજી ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રકાશ જાય આ વખતે 1 હોય ને ત્યાં 2 હોય ને ત્યાં 1 બાકી બધું એમનું આ જોજો તો n1/u તો આપણી પાસે n1 ના છેદમાં જો v એટલે પ્રતિબિંબ અંતર એટલે પ્રતિબિંબ અંતર કહેવાય vi આ તો વસ્તુ છે આભાસી વસ્તુ છે આમ છે પ્રતિબિંબ હવે જોઈએ n1 પર પ્રતિબિંબ અંતર v આવ્યું કે નહીં એટલે n1 પર di plus n2/u u
n2 કેવો રાખવાનો મિત્રો માઈનસ બરાબર n2 n1 અપોન r એટલે bc નંબર 1 જો લોચો ન થાય ને એટલે આ નોંધ બધાએ 5 વાર લખવી જૂના કોર્સમાં આ નોંધ થિયરી વાળાએ આપી છે એનસીઈઆરટી બુકમાં આ નોંધ આવેલી નથી પાતળામાંથી ઘટમાં આવે બસ એવું સમજેવું -n નો u + n2 e બરાબર n2 - n1 નો વાત પૂરી થઈ પણ ઘટમાંથી પાતળામાં આવે કારણ કે પ્રકાશ લેન્સમાં જાય એટલે પાતળામાં ઘટમાં લેન્સમાંથી બહાર આવે એટલે ઘટમાંથી પાતળામાં સમજાય છે ને ભાઈ એટલે આ વાત એ લોચાવાળી વાત છે n1 b એટલે d માઈનસ n2 u એટલે di બને બરાબર n2 - n1 r એટલે bc ખાસ છે આ પેલા નોંધી જો આ n રાખો ચલો હવે આમાં આગળ વધીએ તમારા સમીકરણ 1 અને સમીકરણ 2 ખરેખર એક સપાટીનો અભ્યાસ કરો એટલે લેન્સનો આવ્યો કહેવાય માત્ર બીજીનો કરો તો લેન્સ નહીં એક અને બે સપાટી વડે ઘેરાતો અને પ્રતિબિંબ રચી શકે એવો ઉપકરણ એટલે લેન્સ આમ તો લેન્સમાં બંને સપાટી અંતર બહિર્ગોળ હોય તો બહિર્ગોળ લેન્સ બંને અંતર્ગોળ હોય અંતર્ગોળ લેન્સ અને અંતર બહિર્ગોળ સમતલ બહિર્ગોળ કહેવાય અને સમતલ અંતર્ગોળ કહેવાય આવા લેન્સના પ્રકારો આવે પણ આપણે અહીંયા બે સપાટીઓ વડે ઘેરાતા સપાટી પહેલી એટલે ABC અને સપાટી બીજી ADC દ્વારા સંયુક્ત અસર ભણવાની થાય એને લેન્સ કહેવાય એટલે લેન્સ માટે સમીકરણ 1 અને 2 નો સરવાળો લેવો 1 અને 2 નો સરવાળો લેવો ચલો આની સાથે સરવાળો n1 OB n2 di1 વત્તા n1 di n2 di1 બરાબર હવે જમણી સાઈડ એટલે સરવાળો n2 n1 bc વત્તા n2 n1 bc2 હવે ખાસ તો એ નોંધો પાતળા લેન્સ માટે પાતળો લેન્સ કેને કહેવાય જે લેન્સની બે વક્રી ભવનકારક સપાટી વચ્ચેનું અંતર અહીંથી આટલું અંતર u v અને r ની સરખામણીમાં કયું અંતર પહેલી વક્રી ભવનકારક સપાટી અને બીજી વક્રી ભવનકારક સપાટી બે વક્રી ભવનકારક સપાટી વચ્ચેનું અંતર વસ્તુ અંતર u પ્રતિબિંબ અંતર v અને વક્રતા ત્રિજ્યા r ની સરખામણીમાં અવગણ્ય હોય તો આવા લેન્સને પાતળો લેન્સ કહેવાય તો પાતળા લેન્સ માટે તમે જો a b c અને a b c તો bi1 અને di1 અહીં i1 આવતું હતું તમારી પાસે di1 અને di1 કેવું થશે તો કે લગભગ સમાન થશે bi1 અને bgi1 અને dgi1 એ લગભગ સમાન થશે પાતળા લેન્સ માટે આ વખતે
હવે n1 upon OB OB O થી B સુધીનું અંતર એમાં આપણે ધારી લઈએ ધારો કે વસ્તુ અંતર અનંત છે આ ચિત્રને ભૂલી જાવ પડે વસ્તુ બહુ દૂર છે અને વસ્તુ અંતર અનંત છે એટલે તમારું d થી I જે મળશે એ સ્મોલ f જેટલો મળશે અને કેન્દ્ર લંબાઈ કહેવાય કારણ કે અનંત અંતરેથી પ્રકાશ આવતો હોય તો વક્રીભૂત થઈને જે બિંદુએ કેન્દ્રિત થાય તો એ અંતરેની શું ગણાતી હોય કેન્દ્ર લંબાઈ આ રીતે ચિત્ર થઈ જાય હવે ધારો કે કેટલું નથી અહીંથી પ્રકાશ આવે અનંત અંતર આવતો હોય ને એટલે પેરેલલ આવતો હોય જે બિંદુએ કેન્દ્રિત થાય ને એ અંતરને કહેવાય સ્મોલ f સ્મોલ f અહીંયા આપણા કેસમાં છે b અહીંથી એટલે di અંતર એ થઈ જશે સ્મોલ f તો હવે ઉપરોક્ત સમીકરણમાં ફરીથી લખતા n1 upon OB O થી B સુધીનું અંતર OB એ કેવો છે આપણી પાસે તો કે અનંત લઈ લઈએ OB એટલે u કેવો લઈ લઈએ અનંત છેદ અનંત એટલે મૂલ્ય 0 થઈ જશે પ્લસ n2 upon di1 એટલે શું છે તો કે di1 નિયર ઇક્વલ di1 એટલે di1 વાળું છે અને di1 વાળું છે એ બે કેન્સલ થાય કારણ કે પ્લસ છે બીજો માઈનસ ફરી n2 ચાલી di1 નિયર ઇક્વલ di1 કારણ કે પાતળા લેન્સ માટે dci1 માપો કે dci1 માપો કારણ કે લેન્સ જ ખૂબ ઊંચું હોય છે પાતળો બે સપાટીઓ વક્રીભવનકારક સપાટીઓ વચ્ચેનું અંતર બહુ અવગણ્ય છે આ બે કેન્સલ થઈ જશે વધે છે n1 બાય d1 અને d1 એટલે સ્મોલ f બરાબર બેમાંથી કોમન નીકળ્યું n2 n1 1 upon bc તો b થી c સુધીનું અંતર વત્તા dc2 bc વત્તા dc2 આવો મિનિંગ નીકળ્યો bc1 આ તો અહીંયા 1 છે bc1 b થી c1 સુધીનું અંતર એટલે 1 upon r વત્તા 1 upon r2 એટલે bc2 b થી c2 સુધીનું અંતર છે આપાતની વિરુદ્ધમાં હોવાથી r2 કેવો ગણાશે તો કે bc2 એટલે -r2 તો હવે n1 upon f n2 minus n1 1 upon r1 વત્તે ઓછા 1 upon r2 થશે n1 upon f રેડી આ બે સમીકરણો નો સરવાળો કર્યો બે સરખા હતા એ ઉડી ગયા વત્તે ઓછા હોવાથી u અનંત રાખ્યો છેદ અનંત રાખ્યો એટલે આ મૂલ્ય 0 થઈ ગયો મૂલ્ય 0 થઈ ગયું સ્ટેપ કાપને n1 upon સીધો f જ લખો એ 0 લખો એ લખાય એ વત્તા 0 કરો તો એનો કોઈ મીનિંગ રહેતો નથી સમજાય છે n2 n1 1 upon r1 minus 1 upon r2 ને નંબર આપી દઈએ 3
n1 બરાબર 1 હોવાથી, કારણ કે હવા છે ને પાકું છે, હવા માટે વાપરી નંબર 1/f બરાબર n2 - 1 કૌંસમાં 1/r1 - 1/r2 થશે નંબર 4. u હતો obviously u અનંત હોવાથી એટલે હવે n1 upon f n2 minus n1 1 upon r1 minus 1 upon r2. આને નંબર 3 આપી એમાં u જો શૂન્યાપત્તિ માઈનસ u શૂન્યાપત્તિ મુજબ માઈનસ u ભલે અનંત હોય બહુ દૂરથી આવે છેદ અનંત એટલે 0 n1 upon f થાય n2 minus n1 1 upon r વધતો છે ઓછા 1 upon r n1 upon f n2 minus n1 1 upon r1 minus 1 upon r2 n1 1 એટલે કે હવા માટે n1 1 હોવાથી 1 by f બરાબર n2 minus n1 n1 એટલે 1 1 upon r1 1 upon r2. સમીકરણ 3 અને 4 ને સરખાવતા 3 અને 4 સરખાવો 3 ની અંદર અને 4 ની અંદર શું છે ખ્યાલ આવી જશે. હવે આને 4 3 અને 4 ને સરખાવવામાં તમને આઈડિયા આવી જશે કે આ સાઈડ એવી આની પાસે છે ભાઈ. જે સરખાવવામાં સરખું નીકળી જાય વધે શું કે n1 upon u પ્લસ n1 upon f બરાબર 1 upon f. હવે n1 બરાબર 1 હોવાથી n1 બરાબર 1 હોવાથી શું થશે તો કે 1 upon u plus 1 upon f 1 upon u જો ભાઈ બરોબર છે. ઘડીક વાર di એટલે d કે ઘડીક વાર di એટલે f છે ટેક્સ ઉપર di એટલે f એ di એટલે d એટલે 3 અને 4 સરખાવી દો એટલે n1 upon u અથવા 1 upon u 1 upon v કારણ કે f એ જ v છે. v એટલે શું તો કે આ કેટલે મળે ક્યારે અનંત અંતરે હોય તો અહીંયા લખ્યું અનંત હોય તો અને અનંત હોય તો ચિત્ર આવું થાય આપાત પ્રકાશ નામથી આવતું હોય u હોય ક્યાં અનંતે u અનંતે હોય કેન્દ્રિત થઈને કેન્દ્રિત થાય અને સ્મોલ f કહેવાય અને અથવા એને સ્મોલ v કહેવાય બે ભેગું થાય તો 1 upon u વત્તા 1 upon v બરાબર 1 upon f. આ સંબંધ સમીકરણ
3 અને 4 પરથી મળ્યો 3 અને 4 પરથી મળ્યો કારણ કે 3 માં જમણી બાજુ અને 4 ની જમણી બાજુ સરખી હોય એટલે સરખાયું n1/u પ્લસ n1 એટલે હવાનો 1 f એટલે v બરાબર વૈધોયા 1/f ટૂંકમાં તમારા માટે પરીક્ષા માટેનું હોય ને પરીક્ષા માટે 1/u પ્લસ 1/v ને 1/f છે જ્યારે લેન્સ માટેનું છે 1/u એમાં u માઈનસ રાખવાનો છે ટૂંકમાં બાકી બધું પરીક્ષા જેવું છે એટલે થિયરીમાં લોચા થતા હોય એના માટે એક વાત ફરીથી થિયરી એક આ સપાટી અને બીજી વાર આ સપાટી એક શબ્દ લગાડો પ્રથમ સપાટી માટે વસ્તુઓનું પ્રતિબિંબ I1 મળે આ I1 એ બીજી વક્ર સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે પછી એક અને તેનો સરવાળો કરો એક અને તેના સરવાળામાં પાતળા લેન્સ માટે ચાલુમાં ધારો કે આવી જાય ચાલુમાં પાતળો લેન્સ ઉછાળી ગયો તો એ સાબિત થાય એમ ન ધારો કે હું ધારો અનંતે વસ્તુ તો આ રિલેશન મળવા પાત્ર છે ભાઈ વસ્તુ લેન્સની નજીક હોય તો આ રિલેશન મળવા પાત્ર નથી એટલે વસ્તુ ખૂબમાં દૂર હોય એટલે એક સ્વાભાવિક રીતે ખૂબ દૂર એને આપણે અનંત બોલીએ અનંત એટલે ખૂબ દૂર એટલે વસ્તુ ખૂબ દૂર હોય અને di એક લઈએ ભાઈ અને એ જ di આકૃતિ જોઈ લો એ di ને સ્મોલ v પણ લઈ શકાય એટલે di ની જગ્યાએ આપણે સ્મોલ v લીધો છે પહેલા કેસમાં n1/ob n1 એટલે હવા ob એટલે માઈનસ જોઈ લો ob એટલે માઈનસ આ સ્ટેપ જોઈ લો આ સ્ટેપ આવી ગયું છે પછી આ બે ડિલીટ થઈ ગયા n1 એટલે 1 di એટલે v આયો di એટલે આકૃતિ જોઈ લો v આવી ગયો પછી બરાબરની નિશાની પછીનો આ જે સ્ટેપ છે ઈ તો આની એને સરખાયું ઘડી ભૂલી જાઓ જમણી બાજુ એટલે સરખાયું હોય તો n1/f n1 એટલે 1/f બસ આ રિલેશન મળ્યો છે જોઈએ ચલો નેક્સ્ટ પોઈન્ટ લેન્સ નો પાવર સંજ્ઞા છે આપણે જે કાર્ય ઊર્જા પાવર ભણ્યા હોય એ પાવર એટલે કાર્ય કરવાનો સમય દર એટલે પાવર અહીંયા લેન્સના પાવરની વ્યાખ્યા કંઈક અલગ છે કોને લેન્સનો પાવર કહેવાય લેન્સ દ્વારા પ્રકાશ કેન્દ્રિત કે વિકેન્દ્રિત કેન્દ્રિત એટલે ભેગા કરે વિકેન્દ્રિત એટલે છૂટા પાડે કરવાની ક્ષમતાને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો પાવર પાવર P નો SI ડાયોપ્ટર છે ડાયોપ્ટર અથવા મીટર યુનિટ છે પાવર એટલે જ કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત બહિર્ગોળ લેન્સ કેન્દ્રિત કરી શકે પ્રકાશ કેન્દ્રિત કરી શકે તેનો પાવર ધન બહિર્ગોળ લેન્સ પાવર ધન કારણ કે એની આપાતની દિશામાં કેન્દ્રિત કરવું છે એટલે કેન્દ્ર લંબાઈ ધન પાવર ધન જ્યારે અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ હશે આપાત પ્રકાશ આમ જવાને બદલે આમ જશે આમ જવાનું બદલે આમ જશે એટલે કેન્દ્રિત થતો હોય એવો ભાસ એટલે કેન્દ્ર લંબાઈ
વિરુદ્ધ દિશામાં કપાતી હોય કેન્દ્ર લંબાઈ પણ એની ઋણ ગણાય. એટલે પાવર કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત છે પણ કેન્દ્ર લંબાઈ ઋણ હોવાથી પાવર ઋણ ને કહેવાય અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ, બહિર્ગોળ લેન્સનો પાવર ધન. અને લેન્સનો પાવર કહેવાય લેન્સ દ્વારા પ્રકાશને કેન્દ્રિત કરવાની કે પ્રકાશને વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને તે લેન્સનો પાવર કહેવાય છે. બહિર્ગોળ લેન્સનો પાવર ધન કારણ કે કેન્દ્ર લંબાઈ ધન છે. અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ એની કેન્દ્ર લંબાઈ ઋણ છે. એનો એસઆઈ તો ડાયોપ્ટર અથવા તો મીટર ઇન્વર્સ છે કારણ કે 1/, મીટર કેન્દ્ર લંબાઈનો એકમ મીટર અને 1/, મીટર એટલે કહેવાય મીટર ઇન્વર્સ. જોઈએ એક નંબર 328 ઉદાહરણ 9.8 પહેલો પ્રશ્ન કાચના લેન્સ માટે કેન્દ્ર લંબાઈ 0.5 મીટર હોય તો લેન્સનો પાવર E બરાબર 1/L 1/0.5 0.5 એટલે 5/10 10 × 5 પાવર થી 2 ડાયોમીટર. આ પહેલો પ્રશ્ન. બીજો દ્વિબહિર્ગોળ લેન્સની દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુ ની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો. આપણે એવો લેન્સ બનાવવો છે બે બાજુ બહિર્ગોળ કે જેની બંને બાજુની વક્રતા ત્રિજ્યા ફલાણી ડિગ્રી છે, કેન્દ્ર લંબાઈ ઉચડી છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક શોધવો તો પછી આપણે બનાવવો છે ને એ ફોર્મ્યુલાને કહેવાય લેન્સ બનાવવાની શરત અથવા લેન્સ મેકર ફોર્મ્યુલા. ઈ કઈ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. n બરાબર n2 - n1 upon n2 બીજા કૌંસમાં 1/r1 - 1/r. આ આપણે સાબિતીમાં આવી ગયું છે. હવે બે બાજુનું માધ્યમ લેન્સની આ સાઈડ અને લેન્સની પેલી સાઈડ હવા હોય, હવાનો વક્રીભવનાંક 1 અહીં. જ્યારે લેન્સ પોતે કાચનો વક્રીભવનાંક શોધો n2 તમારે મેળવવું છે. f એટલે કેન્દ્ર લંબાઈ એટલી છે 12 1/r1 એક સાઈડની ત્રિજ્યા 10 સેન્ટીમીટરની છે જ્યારે બીજી સાઈડની ત્રિજ્યા 15 ની છે. એક સાઈડ એટલે આપાત પ્રકાશની દિશા કહેવાય, બીજી સાઈડ એટલે આપાત પ્રકાશની વિરુદ્ધ કહેવાય. એટલે એક માઈનસ. તમને એમ થાય પહેલા 15 રાખી પછી -10 રાખી તોય હાલે કારણ કે ઓછે ઓછે શું થઈ જાય વત્તા. તો 1/12 n2 - 1/10 ઓછે ઓછે વત્તા 1/15 એટલે 1/12 n2 - 1 દશાંશ 10 અને
15 નો ગુણાકાર 15 અહીંયા 10 અહીંયા 15 ને 10 25 એટલે હવે વ્યસ્ત લઈ લો તો અથવા 15 ગુણ્યા 10 સામે આવવા દો એટલે 150 આ અહીંયા 12 તો છે 25 નીચે વહી દો n2 - 150 15 ગુણ્યા 10 150 સામે ગયો 150 છેદમાં 12 ના છેદમાં 25 0.5 -1 + 1 બરાબર n આ બેનો સરવાળો કેટલો થયો 1.5 આ વક્રી બોલવાનું જોઈએ ચલો હવે પહેલો બીજો ત્રીજો પણ ગણાવશું સમય મર્યાદાને કારણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધ્યાન આપીશું રેડી પહેલો બીજો જોઈ લો ડેઇલી ટેસ્ટ ઉદાહરણ 9.8 પહેલો બીજો અને આ સિવાય લેન્સનું સૂત્ર 1/u 1/v 1/m બે પ્રશ્નો કરવાના છે ડેઇલી અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે.